કેમ છો ગુજરાતી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન વિશે। શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન એ નોંધપાત્ર બેરિશ રિવર્સ પેટર્ન છે જે ઘણીવાર ચાર્ટમાં જોવા મળે છે। આ પેટર્ન સામાન્ય રીતે માર્કેટ ઉપર તરફથી નીચે તરફ વલણમાં સંભવિત ફેરફાર સૂચવે છે। શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન કેવી રીતે ઓળખવી અને સમજવી, ચાલો જાણીએ। આ પેટર્નનો આકાર શૂટિંગ સ્ટાર પાસે એક નાનું વાસ્તવિક શરીર છે, એક લાંબો ઉપલા ભાગમાં પડછાયો અને વાસ્તવિક શરીર સામાન્ય રીતે મીણબત્તીના નીચલા છેડે હોય છે। રંગ શૂટિંગ સ્ટાર પેટર્નમાં વાસ્તવિક શરીરનો રંગ એટલો મહત્વપૂર્ણ નથી, તે બુલિશ લીલો અથવા બેરિશ લાલ હોઈ શકે છે। લાંબા ઉપલા શેડો લાંબા ઉપલા પડછાયો વાસ્તવિક શરીરની લંબાઈ કરતાં ઓછામાં ઓછો બમણો હોવો જોઈએ। આ સૂચવે છે કે ટ્રેડિંગ સેશન દરમિયાન ભાવ શરૂઆતથી નોંધપાત્ર રીતે ઉછળ્યો હતો પરંતુ પછી નીચે નજીક બંધ થઈ ગયો હતો। નીચલા પડછાયાનો અભાવ નીચલા પડછાયાની ગેરહાજરી અથવા ખૂબ નાનું હોવું એ બતાવે છે કે ટ્રેડિંગ સેશન અંત સુધીમાં ખરીદારોનું દબાણ ઓછું હતું। શૂટિંગ સ્ટાર પેટર્ન સૂચવે છે કે ખરીદારો શરૂઆતમાં નિયંત્રણમાં હતા, જે કિંમતમાં નોંધપાત્ર વધારો કરે છે। જો કે વેચાણકર્તાઓ આગળ આવ્યા, જેના કારણે મજબૂત ઉલટાનું કારણ બન્યું અને ભાવ તેના શરૂઆતના સ્તરની નજીક અથવા નીચલા સ્તરે બંધ થયો। આ તેજીના વલણમાંથી મંદી તરફ સંભવિત પરિવર્તનને દર્શાવે છે। શોર્ટ પોઝિશન વેચવા અથવા લેવાનું વિચારવા માટે ટ્રેડર્સ ઘણીવાર શૂટિંગ સ્ટાર પેટર્નનો ઉપયોગ સંકેત તરીકે કરે છે। જો કે સારી રીતે જાણકાર ટ્રેડર નિર્ણયો લેવા માટે અન્ય ટેકનિક, સૂચાંકો અથવા વિશ્લેષણ સાથે શૂટિંગ સ્ટાર પેટર્નનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે, કારણ કે કોઈ પણ એક પેટર્ન ફૂલ પ્રૂફ નથી। એટલે માર્કેટમાં ખાલી પેટર્નને જોઈ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય નહીં। પેટર્નની સાથે બીજું અન્ય પ્રકારનું એનાલિસિસ પણ કરવું જરૂરી છે। તમે શું કામ ટેન્શન લો છો? બસ આવી જ રીતના ધીરે ધીરે ચાર્ટ અને કેન્ડલસ્ટિક પેટર્ન શીખો, પછી તમે ટેકનિકલ એનાલિસિસ પણ શીખવાડવામાં આવશે। આ બધું તમને આ જ ચેનલમાં મળી રહેશે। તમે ખાલી વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળીએ નવા વિડીયોમાં।